આજ રોજ બંબોરા ગામ નજીક નેશનલ હાઈવે 48 હોટલ ભાગ્યોદયની સામેના સર્વિસ રોડના જે વર્ષો જૂના ખાડા છે, જે અંધેર તંત્રને ઘણીવાર મીડિયા મારફતે અને મૌખિક ટેલિફોનિક મારફતે રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. પ્રજાનો અવાજ ફરી એકવાર. આજ રોજ બંબોરા ગામ નજીક નેશનલ હાઈવે 48 હોટલ ભાગ્યોદયની સામેના સર્વિસ રોડના જે વર્ષો જૂના ખાડા છે, જે અંધેર તંત્રને ઘણીવાર મીડિયા મારફતે અને મૌખિક ટેલિફોનિક મારફતે રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. જે બાબતે આજરોજ સ્થળ ઉપર બંબોરા ગામના સામાજિક કાર્યકર શ્રી અયુબ પઠાણ, સત્તાર પઠાણ તથા કોંગ્રેસના માંગરોળ તાલુકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ દરબાર અને આમ આદમી પાર્ટીના માંગરોળ તાલુકાના ઉપપ્રમુખ અને માજી સરપંચ શ્રી ભરતભાઈ પરમાર તથા આજુબાજુના ગ્રામવાસીઓ સ્થળ ઉપર હાજર હતા અને ઉગ્ર વિરોધ જાહેર કર્યો હતો. નેશનલ હાઈવેના અધિકારીઓને સ્થળ પરથી લાઈવ વિડીયો મોકલવામાં આવ્યો છે અને આ ફોન પણ કર્યા હતા. તો સમગ્ર જનતાની એ જ માંગ છે કે આ સમસ્યાનો જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું જાણવા મળેલ છે.